નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, પોષ વદ નોમ સોમવાર, તારીખ 12/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:11. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ જીવનને સહેલું બનાવે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજનું જન્મેલું બાળક વધુ પડતું લાગણીશીલ સ્વભાવ ધરાવતું હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આ દુનિયામાં માનવે જિંદગી ખૂબ સાચવીને જીવવી જોઈએ, કારણ કે આ દુનિયામાં ગ્રહો કરતાં માનવી વધુ નડી જાય છે. આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઉનાળામાં લૂ લાગે તો કાંદો, જીરું અને ખાંડ આ 3 ભેગા કરી વાટી અને આ ચટણી ખાવી જોઈએ, તો લૂ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા પોતાના આત્માને શુદ્ધ રાખીશું, કારણ કે આત્મા જ પરમાત્માનું સ્વરૂપ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે સોમવારના દિવસે તમારે તમારી આર્થિક પરિસ્થિતિને સાચવીને ચાલવું જોઈએ. પરિસ્થિતિને અનુરૂપ જીવન આગળ વધારશો તો ફાયદો થશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. આપણા કરેલા આયોજનમાં નાની મોટી ત્રુટિ રહી જતાં કદાચ આજે તમારા કામમાં વિલંબ આવી શકે છે. આજે કોઈ પણ વ્યવસાયિક કામ આયોજન કરીને ચાલીએ તો ચોક્કસ ફાયદો થાય. મિત્રો, આજે વ્યવહારમાં નરમી રાખવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આજનો દિવસ ખાસ બનતો દેખાય છે. આજે નોકરીમાં તમને બિરદાવવામાં આવે, તમારા કામની પ્રશંસા થાય. આજે તમારા રાજકીય પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. ઘણા દિવસથી જે કામોમાં નાની મોટી અડચણો તમને સતાવતી હતી એ અડચણોનું નિવારણ કરીને આજે આપણે આપણા કામમાં આગળ વધી શકશું. આજે કદાચ આપણા જીવનની પરિસ્થિતિમાં નાનકડો બદલાવ આવે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે. આજે છે ને આયોજન કરીને ચાલજો, કારણ કે સામાજિક કામોમાં આજે કોઈક એવી ઘટના ઘટે જે ઘટના પર તમારે ધ્યાન આપવું પડે અને સમજી વિચારીને ધીરજ રાખીને નિર્ણય લેવો પડે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે છે ને તમારે દરેક કામમાં ધ્યાન રાખીને ચાલવાનું. તમારી નાની નાની ભૂલો તમને નુકસાન પહોંચાડી શકે છે, તમારા કાર્યમાં રૂકાવટ પેદા કરી શકે છે. તો નાનકડી ભૂલ ઘણી વખત આપણને મોટું નુકસાન કરી જાય. તો આજે આ બધી બાબતો પર ચોક્કસ ધ્યાન આપીને ચાલશું તો ફાયદો રહેશે. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દવા એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને
અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસનું આયોજન થતું દેખાય છે. પ્રવાસ નાનકડો હશે પણ ફાયદાકારક રહેશે. મિત્રો, આજે તમે તમારી આવકમાં સુધારો કરી શકો છો, આવકને વધારી શકો છો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે માનસિક શાંતિનો અનુભવ થાય, કોઈક નવું કામ કરવાની પ્રેરણા મળે ને એ કામમાં આપણે આગળ વધી શકીએ. આજે જમીન મકાન અંગેની કોઈ નાની મોટી સમસ્યા હોય તો એની પર ધ્યાન આપશો તો એનું નિવારણ લાવી શકશો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે આવકની બાબતમાં સુધારો આવતો દેખાય છે. પણ મિત્રો, સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો આજે તમારા માટે કંઈક નાની મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તો આજે આ બાબતો પર પૂરતું ધ્યાન આપજો અને જતું કરવાની ભાવના સાથે આગળ ચાલશો તો સંબંધો સુધારી શકાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવી તક સામે આવતી દેખાય છે. એ તક ઝડપવામાં આપણે સફળ પણ થઈએ. જે લોકો નોકરી કરે છે એ લોકોએ કદાચ પોતાના કાર્ય માટે નાનકડો પ્રવાસ કરવો પડે. પણ મિત્રો, આજે વાણીનો સંયમ ગુમાવતા નહીં. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે છે ને તમારા મનમાં કંઈક નવું કરવાની ભાવના આવે. રચનાત્મક કાર્યમાં તમે આગળ વધી શકો. આજે કૌટુંબિક બાબતોમાં વાદ વિવાદથી દૂર રહેવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે વિસરાયેલા સંબંધો ફરીથી પાછા તાજા થાય અને એ સંબંધોને આપણે આગળ વધારી શકીએ. આજે નાનકડા યજ્ઞનું આયોજન કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.